નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ ટ્રક બની. વાઘોડિયા રોડ પ્રભાત 4 રસ્તા પાસે પાણી પુરવઠાની મેઇન લાઇન 2 મહિનાથી લીકેજ હતી. એનું રિપેરિંગ કામ નાગરિકો દ્વારા જાણ કર્યા બાદ 20-25 દિવસ પહેલાં કરવામાં આવ્યું, પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારીથી કે ઇજારદારની કહેવા પૂરતી કામગીરીથી આજે ઈંટો ભરેલી ટ્રક અહીંથી પસાર થતી વેળાએ તેના પાછલા પૈડા પુરાણ કરેલા ખાડામાં ફસાઈ ગયા. સદનસીબે ટ્રક પલટી તો ન થઈ અને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એક બાજુથી ટ્રક નમી ગઈ અને ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા માટે ટ્રકની ઈંટોને ટ્રેક્ટરમાં ભરી અને ખાલી કરવામાં આવ્યું અને પછી ટ્રકને બહાર નીકાળી શકાયું. પાણી પુરવઠાના રિપેરિંગના જે કોઈ ઇજારદારે આવું કામ કરીને ખાડાનું પુરાણ યોગ્ય રીતે નથી કર્યું, તેના કારણે અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. જ્યારે ઘર પાસે કોઈ પણ ખાડો કરવામાં આવે તો તેને પણ વ્યવસ્થિત આપણે પુરાણ કરીએ છીએ કે કોઈ ગાડી ન ફસાય, પરંતુ અહીં પ્રજાના પૈસે આવું તકલાદી કામ કરીને છોડી દેવામાં આવે છે. તો આવા ઇજારદારો સામે, કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.